સુરતના આ પરિવારે 10 વર્ષથી બાગાયતી ખેતી તરફ વળ્યો હતો। હવે બાગાયતી પાકમાં સરકારી સહાય તો મળે જ છે, સાથે સાથ વેપારીઓ સાથે નવી ટેકનોલોજી દ્વારા કેરીનો પાક કેમ સારો બનાવવો। સુરતના આ પરિવારે 10 વર્ષથી બાગાયત ખેતી તરફ વળ્યો। ખેડૂતો હવે બાગાયતી પાકમાં સહકારી સહાય તો મેળવે જ છે, સાથોસાથ વેપારીઓ સાથે નવી ટેકનોલોજી દ્વારા કેરીનો પાક કેમ સારો બનાવવો, ફળની સાઈઝ વધારવી અને નિરોગી અને વિદેશમાં મોકલી શકાય તેવું ફળ કેમ બને, આ માટે ખેડૂત વેપારી સાથે ટાઈપ કરી અને લગભગ 40 વીઘામાં 1.5 થી 2.5 લાખ કેરી ઉપર કવર ચડાવી દેવામાં આવ્યા છે। હજુ કામગીરી શરૂ છે। ખેડૂતોને પોતાનો માલ પણ વેપારી સારા ભાવે લઈ જશે। આવી કોઠા સૂઝ વાપરી ખેડૂતો હવે એક આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે। આવા જ એક ખેડૂત ખાંભાના પચપચિયાના રમેશભાઈ બાબુભાઈ કથિરિયા, અજયભાઈ કથિરિયા ખેડૂત 10x10 ઇઝરાયલ મેથડથી ખેતી કરેલ છે। તેમાં અજયભાઈ MBA કરીને સુરતમાં વ્યવસાય કરતા હતા, પરંતુ પપ્પાના સહયોગ માટે સુરતથી પરત ખેતી કરવા માટે આવ્યા હતા। પરિવાર 10 વર્ષથી બાગાયત ખેતી તરફ વળ્યો છે। હાલમાં એક કંપની જોડે ટાઈપ કર્યું છે, જે અરબ દેશમાં અને વિદેશમાં એક્સપોર્ટ કરે છે। આ પોતાના માણસો દ્વારા દરેક કેરી ઉપર કવર ચઢાવવામાં આવે છે। એમાં અલગ નંબર આપવામાં આવે છે, જે 20 દિવસ સુધી ચાલી મુજબ ફળ તૈયાર થઈ જાય છે। કેરી પર કવર ચઢાવવાથી વરસાદ, તડકો કે જીવાત, રોગ કે વેધર ઇફેક્ટ કોઈ જાતની અસર નથી થતી, જેથી એમાં 1 નંબરનો માલ ઉત્પાદન થાય છે અને કેરીનું વજન પણ વધે છે અને સારા ભાવ મળે છે અને પોતાનો માલ વિદેશમાં પણ જાય છે અને સારા રૂપિયા મેળવી શકે છે। ખેડૂત સાથે ગોડાઉનની સબસિડી મળી છે। ડ્રીપમાં તેમજ 10x10 ઇઝરાયલ પદ્ધતિમાં પણ ખેડૂતોએ બાગાયતનો લાભ લીધેલ છે।